ગાડીની શું પરિસ્થિતિ થાય? પરબારી પલટો મારે. એમ ઓચિંતાની બ્રેક ન મારવી. તપના નિયમો તમે એમનો મજાક શાસ્ત્રોમાં એમ આવે કે ફલાણા ઋષિ તપ કરવા ગયા એટલે પરબારું મૂકી દીધું ને પરબારે બેસી ગયા. ના, સ્ટેપ બાય સ્ટેપ હોય. પગથિયા પછી પગથિયા હોય. 3 ટાઈમ ખાતા હોય, પછી 2 ટાઈમ ખાવાનું, 2 ટાઈમ ખાતા હોય, 1 ટાઈમ ખાવાનું, 1 ટાઈમ ખાતા હોય, પછી એકાત્રા ખાવાનું, એકાસણા કીએ ને, એકાસણા કરવાના, પછી અન્ન છોડી ફળાહાર કરવાનો, દૂધાહાર કરવાનો, પછી ફળાહારે છોડી અને પાર્વતીજી દૂધાહાર કરે, દૂધાહારે છોડી અને પછી વનના પાંદડા ખાય, ફળ ખાય, વેલા ખાય અને એ પછી પાર્વતીજીએ જ્યારે સૂકા પાંદડાએ ખાવાનું છોડી દીધું ત્યારે એનું એક નામ અપર્ણા પડ્યું. બોલી અપર્ણા માત કી જય. તો તમે કાંઈ પણ વ્રત કરો ને તો આમ કરજો. એક દારૂ ખાવું એ રોગ ઉત્પન્ન કરે અને પરબારું એક દારૂ ભૂખ્યું રહેવું એ રોગ ઉત્પન્ન કરે. ઘણાને જો વાયુ થઈ જાય ને એટલે હું 1-2 દાખલા તો સમજાય તમને. ઘણાને વાયુ થઈ જાય ને એટલે શું કે હા બેન આજ તો પેટમાં વાયુ બહુ થઈ ગયો. તો કોઈ સલાહ શું દે? મેથી ખાવ. મેથી શેકીને ખાય ને તો વાયુને હારી. 100% મેથી ખાય એટલે વાયુ મટે. મેથી છે વાયુ હર છે. મેથી ખાય એટલે વાયુ મટે. પણ જેની પ્રકૃતિ પિત્તની હોય એનાથી મેથી ન ખવાય, એને પિત્ત વધારે. પ્રકૃતિ 3 તમારી મારી આ બધાની 3 પ્રકૃતિ, વાત, પિત્ત અને કફ. ચોથો કોઈ રોગ જ નથી. બધા રોગ આમાંથી પ્રગટ્યા, વાત, પિત્ત અને કફ. તો પરબાર અપવાહ કરવા માંડશું તો પિત્ત વધશે. અને જેવા અપવાહ પૂરા થાય ને તરત બીજેથી ખાવાની શરૂઆત કરી દીધી તો વાયુ થાય, અપચો થાય, ગેસ થાય. અને આ 3ને માપવા હોય તો હા વહેલી રીત છે. ગાજે એ કફ, દુખે એ વાત અને તપે એ પિત્ત. આ શરીરમાં ક્યાંય પણ દુખાવો થાય એ વાયુને હિસાબે થાય. 49 પ્રકારના વાયુમાંથી જે વાયુ આડો અવડો થયો પછી દુખે, હાંધા દુખે, ડોક દુખે, માથું દુખે, કમર દુખે, આ બધો દુખાવો છે ને એ વાયુના હિસાબે થાય. પિત્ત તપે એ પિત્ત, માથું તપે, છાતી તપે, કપાળ તપે, આ બધું તપે અને પિત્ત કહે. અને ગાદે હહણે, ખળખળ ખળખળ થાય, ગાદે એ કફ. રોગ 3 પ્રકારના, વાત, પિત્ત ને કફ. એમાંથી હજારો રોગ પ્રગટ થાય. માટે અપવાહ, વ્રત, અંગઠાણ એ ગુરુના માર્ગદર્શન નીચે કરવા. જેણે આ બધું કર્યું હોય એના માર્ગદર્શન નીચે કરવા, જેથી વાત, પિત્ત અને કફને આપણે સમાન કરી શકીએ. પાર્વતીએ ક્રમશઃ બધું છોડ્યું. પછી અપર્ણા કહેવાના પાંદડા છોડી દીધા, જલાહાર કરે, પછી જડે છોડી દીધું, વાયુનો આહાર કરે અને પછી માં ભગવતીએ વાયુ લેવાનું બંધ કરી દીધું. વાયુને પણ રોકી દીધો. અને દેવતાઓ ભગવાન શિવજીની પાસે આવ્યા. ભોળાનાથને કીધું પાર્વતીનું તપ ઉગ્ર થયું છે, તમે એમની સાથે લગ્ન કરો. તારકાસુર નામનો દૈત્ય અમને દુઃખી કરે છે. એને વરદાન પ્રાપ્ત કર્યું છે શિવના પુત્રથી મારું મૃત્યુ થાય, અમારા માટે પણ તમે લગ્ન કરો. 7 ઋષિઓને મોકલ્યા છે. 7 ઋષિએ પાર્વતીની પરીક્ષા કરી છે. પાર્વતી ડેગા નથી. પછી 7 ઋષિઓ હિમાલયને ત્યાં માગું લઈને જાય છે. રસ્તામાં પોરો ખાવા બેઠા ને પછી 7 ઋષિ વાતી વરી ગયા કે દીકરીનો બાપ પૂછે કે વરરાજો શું ધંધો કરે, શું કે હું દીકરીનો બાપ છે પૂછે તો ખરો ને. આપણને એમ પૂછે કે વરરાજા પાસે શું હાથ પૂછ છે તો આપણે એટલું જ કહેવાનું કે મહાણ છે. હાથપોચમાં એક શમશાન છે. સંપત્તિમાં કે સંપત્તિમાં થોડાક પડીકા છે ને થોડાક વીસી છે ને થોડાક હરફ છે ને થોડાક રાખના ઢગલા છે ને બીજું કાંઈ કે થોડાક બરફના પાણા છે. એક દી તો માગું નાખવાનું ગયા. ઠીક છે, રમૂજની વાત છે. 7 ઋષિઓ ગયા છે. પાર્વતીને હિમાલય તેડી આવ્યા છે.
ભગવાન શિવજી પરણવા માટે થઈને તૈયાર થયા છે. દેવોનો ડાયરો આવ્યો છે, અપ્સરાઓ આવી છે, ગાંધર્વો આવ્યા છે, કિન્નરો આવ્યા છે, ચારણો આવ્યા છે. હા, શિવજી જાનમાં ચારણો હતા. એમાંથી 2 ચારણોને એમ ક્યાંય પૃથ્વીરાજામાં અહીં ઉતારી આવ્યા. ભલું થાજો પૃથ્વીરાજાનું પૃથ્વીરાજાનું અહીં લઈ આવ્યા. એવી કથાઓ તો ઘણી છે. શિવજીની જાન હાલતી દીધી. ભગવાન નારાયણ કીધું, એ દેવતાઓ પોતપોતાના વાહન લઈ નોખા થઈ જાઓ, છેટા હાલો. કે કેમ કે વરરાજાને અનુરૂપ જાન નથી. આ વરરાજો તો જો હરપ ને પડીકાન વિષ્યું ને, વરરાજાને અનુરૂપ જાન નથી. નારાયણ ગર્ભિત વાણી કહેતા હતા. નારાયણ એમ કહેતા હતા કે આ જોગીની જાન છે, જોગીની જાનમાં ભોગ્યોનું કામ નથી. જોગીની જાનમાં ભોગીઓનું કામ નથી. બધા દેવતાઓએ વાહન લઈ નોખા થયા છે. શિવજીને એમ થયું એકલો વરરાજો તો ભૂંડો લાગે, જાનિયા તો ભેરા જોઈ, એટલે પોતાના જાનિયા તેડાવ્યા. પોતાના જાનિયાને તેડાવ્યા. એમાં કોઈ એમાં માથા વિનાના ને, કોઈ 2-3 માથાવાળા ને, કોઈ અતિ રૂષ્ટ ને, કોઈ અતિ ખીન ને, કોઈ અતિ દુબળાનું. દેવોનો આ કથા કીધી છે. મેનાવતી પોખમાં તૈયાર થયા છે. શિવ અને પાર્વતી મંડપની અંદર પધાર્યા છે. જગતના આદિ માતા પિતાનો હસ્તમેળાપ થયો છે. બ્રહ્મા પરણાવવા માટે થઈને આવ્યા છે. જગતના આદિ માતા પિતા મંગલ ફેરા ફેર્યા છે. પાર્વતી વિદાયનો સમય આવ્યો છે. આજ હિમાલય રોયો. હિમાલય એટલો રોયો છે કે ગંગા અને જમનાની અંદર પૂર આવ્યા છે. સીતાને વડાવતી વખતે રાજા જનક રોયા હતા. અને શકુંતલાને વડાવતી વખતે તો કણવ રોતા રોતા એમ બોલ્યા હતા, પાલક પુત્રી હોવા છતાં મને આટલું દુઃખ થાય છે તો સંસારીઓની શું પરિસ્થિતિ થતી હશે. પાલક દીકરી છે શકુંતલા, છતાં મને જો આટલું દુઃખ થતું હોય તો સંસારીઓની શું પરિસ્થિતિ થતી છે. આવું કણવ ઋષિ બોલ્યા છે. આદમી રોતો હોય તો રૂપાળો ન લાગે, પણ દીકરી ખંભે માથું મૂકી અને બાપને કહેતી હોય, દાદા મોરા દેવા હોય તે દેજો, છેટાની વાટે મારે હાલવું રે મારા. દીકરીએ વિદાય લીધી. એક કડીમાં દાદ બાપુને યાદ કરી કવિ શ્રી દાદ બાપુની અમર રચના કે કાળ જા શિવ શક્તિ જગતના આદિ માતા પિતા ના વિવાહના પ્રસંગથી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ ની અંદર આગળની કથાઓમાં વિંધ્યા પર્વતની કથા, અગત્યના વાયદા, મન્વંતરનું વર્ણન, સદાચારનું વર્ણન, ધર્મના પ્રકાર, દેહના ધર્મ, જાતિના ધર્મ, કુળના ધર્મ, ગ્રામ્યના ધર્મ, દેશના ધર્મ, પ્રમાણ, શાસ્ત્ર, શ્રુતિ આદિકના અનેક બહુ મહાગ્રંથ છે. ગાયત્રી મંત્ર કેમ સિદ્ધ કરવો, સાધનાની પ્રકૃતિ, એ બધું સાધકો માટે છે. ભક્તોને માટે જે કંઈ ઉપયોગી હતું એ બધું વીણી અને આપણે લીધું છે. રાજા જન્મે દઈ 9 દિવસ સુધી ભગવતીનું ચરિત્ર સાંભળ્યું છે. 9 દિવસનો યજ્ઞ પૂર્ણ થયો છે. રાજા જન્મેજયના પિતા પરીક્ષિતનો અવગતિમાંથી મુક્તિ થઈ છે. રાજા જન્મેજયને વેદવ્યાસ ભગવાન કહે છે જો તારા પિતા દેવલોકને પ્રાપ્ત કરી રહ્યા છે, સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરી અને દેવલોકમાં જઈ રહ્યા છે. રાજા જન્મેજય પોતાના પિતાને દેવ સ્વરૂપે જોયા છે, પ્રણામ કર્યા છે, પોતાના પિતાને વંદન કર્યા છે. ભગવાન વેદવ્યાસને વંદન કર્યા છે, વ્યાસપીઠને વંદન કર્યા છે. અને અહીં શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની કથાને આપણે પૂર્ણ કરી એ પહેલાં
થોડી સ્વાગત વિધિ છે. એ પહેલાં કુંતાલાભાઈ થોડું ઘણું બોલશે. એ પહેલાં બહુ કંઈ પણ હલા તેલા વિના ઉઠા વિના 3 વખત દરેક જેટલા બેઠા છે એટલા અમારી સાથે બોલવા લાગજો. અમારા ગોરદા છે એ 3 વખત એક જ શ્લોક 3 વખત બોલશે. એક શબ્દ બોલશે. એ એક શબ્દ તમારે અમારે હારવારી બોલવાનું. ક્ષમા યાતના છે હે ભગવતી, કારણ કે શક્તિ ઉપાસના છે ને એ કઠિન બહુ છે. વળી શુદ્ધિ બહુ માગે. એટલું શુદ્ધ આપણે રહી ન શક્યા હોય, એટલું શુદ્ધિ આપણાથી થઈ ન શક્યું હોય. શબ્દ ભંસ થયો હોય, શ્લોક તૂટ્યો હોય, શ્વાસ તૂટ્યો હોય, વેલા મોડું થયું હોય, બધા જ પ્રકારની માફી એક શ્લોકની અંદર માગવાની છે. મારે માગવાની છે, આપે માગવાની છે. દરેક પોતાના સ્થાનમાંથી બેસી 2 હાથ જોડી અને મહાશક્તિને ભાઈઓએ, બહેનોએ, બાળકોએ, માતાઓએ, તપસ્વીઓએ, સાધુ સંતોએ ખાઈ લે, તાણીને ખાઈ લે. પછી શ્રાવણ મહિનાના પહેલે દીથી અપવાસ શરૂ કરી દઈએ. 8 મહિનાની પૂનમ સુધી ટીંગા ખાય. અને પછી શ્રાવણ મહિનો આવ્યો, અપવા શરૂ. હવે તમે એક 4 વ્હીલ લઈને જતા હોય, 150ની ઝડપે, 120ની ઝડપે 4 વ્હીલ જતું હોય અને પરબારી બ્રેક મારી દો તો એ ગાડીની શું પરિસ્થિતિ થાય? ગાડીની શું પરિસ્થિતિ થાય? પરબારી પલટો મારે. એમ ઓચિંતાની બ્રેક ન મારવી. તપના નિયમો તમે એમનો મજાક શાસ્ત્રોમાં એમ આવે કે ફલાણા ઋષિ તપ કરવા ગયા એટલે પરબારો મૂકી દીધો ને પરબારે બેસી ગયા. ના, સ્ટેપ બાય સ્ટેપ હોય. પગથિયા પછી પગથિયા હોય. 3 ટાઈમ ખાતા હોય, પછી 2 ટાઈમ ખાવાનું, 2 ટાઈમ ખાતા હોય તો 1 ટાઈમ ખાવાનું, 1 ટાઈમ ખાતા હોય પછી એકાત્રા ખાવાનું. એકાસણા કહીએ ને, એકાસણા કરવાના. પછી અન્ન છોડી ફળાહાર કરવાનો, દૂધાહાર કરવાનો. પછી ફળાહારે છોડી અને પાર્વતીજી દૂધાહાર કરે, દૂધાહારે છોડી અને પછી વનના પાંદડા ખાય, ફળ ખાય, વેલા ખાય. અને એ પછી પાર્વતીજીએ જ્યારે સૂકા પાંદડાએ ખાવાનું છોડી દીધું ત્યારે એનું એક નામ અપર્ણા પડ્યું. બોલી અપર્ણા માત કી જય. તો તમે કાંઈ પણ વ્રત કરો ને તો આમ કરજો. એક દારૂ ખાવું એ રોગ ઉત્પન્ન કરે અને પરબારું એક દારૂ ભૂખ્યું રહેવું એ રોગ ઉત્પન્ન કરે. ઘણાને જો વાયુ થઈ જાય ને એટલે હું 1-2 દાખલા તો સમજાય તમને. ઘણાને વાયુ થઈ જાય ને એટલે શું કે હા બેન આજ તો પેટમાં વાયુ બહુ થઈ ગયો. તો કોઈ સલાહ શું દે? મેથી ખાવ. મેથી શેકીને ખાય ને તો વાયુને હારી. 100% મેથી ખાય એટલે વાયુ મટે. મેથી છે વાયુ હર છે. મેથી ખાય એટલે વાયુ મટે. પણ જેની પ્રકૃતિ પિત્તની હોય એનાથી મેથી ન ખવાય, એને પિત્ત વધારે. પ્રકૃતિ 3 તમારી મારી આ બધાની 3 પ્રકૃતિ, વાત, પિત્ત અને કફ. ચોથો કોઈ રોગ જ નથી. બધા રોગ આમાંથી પ્રગટ્યા, વાત, પિત્ત અને કફ. તો પરબાર અપવાહ કરવા માંડશું તો પિત્ત વધશે. અને જેવા અપવાહ પૂરા થાય ને તરત બીજેથી ખાવાની શરૂઆત કરી દીધી તો વાયુ થાય, અપચો થાય, ગેસ થાય. અને આ 3ને માપવા હોય તો હા વહેલી રીત છે. ગાજે એ કફ, દુખે એ વાત અને તપે એ પિત્ત. આ શરીરમાં ક્યાંય પણ દુખાવો થાય એ વાયુને હિસાબે થાય. 49 પ્રકારના વાયુમાંથી જે વાયુ આડો અવડો થયો પછી દુખે, હાંધા દુખે, ડોક દુખે, માથું દુખે, કમર દુખે. આ બધો દુખાવો છે ને એ વાયુના હિસાબે થાય. પિત્ત તપે એ પિત્ત, માથું તપે, છાતી તપે, કપાળ તપે, આ બધું તપે અને પિત્ત કહે. અને ગાદે હહણે, ખળખળ થાય, ગાદે કફ. રોગ 3 પ્રકારના, વાત, પિત્ત ને કફ. એમાંથી હજારો રોગ પ્રગટ થાય. માટે અપવા, વ્રત, અનુષ્ઠાન એ ગુરુના માર્ગદર્શન નીચે કરવા. જેણે આ બધું કર્યું હોય એના માર્ગદર્શન નીચે કરવા, જેથી વાત, પિત્ત અને કફને આપણે સમાન કરી શકીએ. પાર્વતીએ ક્રમશઃ બધું છોડ્યું. પછી અપર્ણા કહેવાના, પાંદડા છોડી દીધા, જલાહાર કરે, પછી જડે છોડી દીધું, વાયુનો આહાર કરે. અને પછી માં ભગવતીએ વાયુ લેવાનું બંધ કરી દીધું.
વાયુને પણ રોકી દીધો. અને દેવતાઓ ભગવાન શિવજીની પાસે આવ્યા. ભોળાનાથને કીધું, પાર્વતીનું તપ ઉગ્ર થયું છે, તમે એમની સાથે લગ્ન કરો. તારકાસુર નામનો દૈત્ય અમને દુઃખી કરે છે. એને વરદાન પ્રાપ્ત કર્યું છે, શિવના પુત્રથી મારું મૃત્યુ થાય, અમારા માટે પણ તમે લગ્ન કરો. સપ્ત ઋષિઓને મોકલ્યા છે. સપ્ત ઋષિએ પાર્વતીની પરીક્ષા કરી છે. પાર્વતી ડેગા નથી. પછી સપ્ત ઋષિઓ હિમાલયને ત્યાં માગું લઈને જાય છે. રસ્તામાં પોરો ખાવા બેઠા ને પછી હાથે ઋષિ વાતી વરી ગયા કે દીકરીનો બાપ પૂછે કે વરરાજો શું ધંધો કરે, શું કે હું દીકરીનો બાપ છે, પૂછે તો ખરો ને. આપણને એમ પૂછે કે વરરાજા પાસે શું હાથ પૂછ છે, તો આપણે એટલું જ કહેવાનું કે એક મહાણ છે. હાથપોચમાં એક શમશાન છે. સંપત્તિમાં કે સંપત્તિમાં થોડાક પડીકા છે ને થોડાક વીસી છે ને થોડાક હરફ છે ને થોડાક રાખના ઢગલા છે ને બીજું કાંઈ કે થોડાક બરફના પાણા છે. એક દી તો માગું નાખવાનું ગયા. ઠીક છે, રમૂજની વાત છે. સપ્ત ઋષિઓ ગયા છે. પાર્વતીને હિમાલય તેડી આવ્યા છે. ભગવાન શિવજી પરણવા માટે થઈને તૈયાર થયા છે. દેવોનો ડાયરો આવ્યો છે, અપ્સરાઓ આવી છે, ગાંધર્વો આવ્યા છે, કિન્નરો આવ્યા છે, ચારણો આવ્યા છે. હા, શિવજી જાનમાં ચારણો હતા. એમાંથી 2 ચારણોને એમ કહે પૃથ્વીરાજામાં અહીં ઉતારી આવ્યા. ભલું થાજો પૃથ્વીરાજાનું પૃથ્વીરાજાનું અહીં લઈ આવ્યા. એવી કથાઓ તો ઘણી છે. શિવજીની જાન હાલતી દીધી. ભગવાન નારાયણ કીધું, એ દેવતાઓ પોતપોતાના વાહન લઈ નોખા થઈ જાઓ, છેટા હાલો. કે કેમ કે વરરાજાને અનુરૂપ જાન નથી. આ વરરાજો તો જો હરફ ને પડીકાન વિસ્યું ને વરરાજાને અનુરૂપ જાન નથી. નારાયણ ગર્ભિત વાણી કહેતા હતા. નારાયણ એમ કહેતા હતા કે આ જોગીની જાન છે, જોગીની જાનમાં ભોગ્યોનું કામ નથી. જોગીની જાનમાં ભોગીઓનું કામ નથી. બધા દેવતાઓએ વાહન લઈ નોખા થયા છે. શિવજીને એમ થયું એકલો વરરાજો તો ભૂંડો લાગે, જાનિયા તો ભેરા જોઈ, એટલે પોતાના જાનિયા તેડાવ્યા. પોતાના જાનિયાને તેડાવ્યા. એમાં કોઈ એમાં માથા વિનાના ને કોઈ 2-3 માથાવાળા ને કોઈ અતિ રૂષ્ટ ને કોઈ અતિ ખીન ને કોઈ અતિ દુબળા ને. દેવોનો આ કથા કીધી છે. મેનાવતી પોખમાં તૈયાર થયા છે. શિવ અને પાર્વતી મંડપની અંદર પધાર્યા છે. જગતના આદિ માતા પિતાનો હસ્તમેળાપ થયો છે. બ્રહ્મા પરણાવવા માટે થઈને આવ્યા છે. જગતના આદિ માતા પિતા મંગલ ફેરા ફેર્યા છે. પાર્વતી વિદાયનો સમય આવ્યો છે. આજ હિમાલય રોયો. હિમાલય એટલો રોયો છે કે ગંગા અને જમનાની અંદર પૂર આવ્યા છે. સીતાને વડાવતી વખતે રાજા જનક રોયા હતા. અને શકુંતલાને વડાવતી વખતે તો કણવ રોતા રોતા એમ બોલ્યા હતા, પાલક પુત્રી હોવા છતાં મને આટલું દુઃખ થાય છે તો સંસારીઓની શું પરિસ્થિતિ થતી હશે. પાલક દીકરી છે શકુંતલા, છતાં મને જો આટલું દુઃખ થતું હોય તો સંસારીઓની શું પરિસ્થિતિ થતી છે. આવું કણવ ઋષિ બોલ્યા છે. આદમી રોતો હોય તો રૂપાળો ન લાગે, પણ દીકરી ખંભે માથું મૂકી અને બાપને કહેતી હોય, દાદા મોરા દેવા હોય તે દેજો, છેટાની વાટે મારે હાલવું રે મારા. દીકરીએ વિદાય લીધી. એક કડીમાં દાદ બાપુને યાદ કરી કવિ શ્રી દાદ બાપુની અમર રચના કે કાળ જા
શિવ શક્તિ જગતના આદિ માતા પિતા ના વિવાહના પ્રસંગથી શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણ ની અંદર આગળની કથાઓમાં વિંધ્યા પર્વતની કથા, અગત્યના વાયદા, મન્વંતરનું વર્ણન, સદાચારનું વર્ણન, ધર્મના પ્રકાર, દેહના ધર્મ, જાતિના ધર્મ, કુળના ધર્મ, ગ્રામ્યના ધર્મ, દેશના ધર્મ, પ્રમાણ, શાસ્ત્ર, શ્રુતિ આદિકના અનેક બહુ મહાગ્રંથ છે. ગાયત્રી મંત્ર કેમ સિદ્ધ કરવો, સાધનાની પ્રકૃતિ, એ બધું સાધકો માટે છે. ભક્તોને માટે જે કંઈ ઉપયોગી હતું એ બધું વીણી અને આપણે લીધું છે. રાજા જન્મે દઈ 9 દિવસ સુધી ભગવતીનું ચરિત્ર સાંભળ્યું છે. 9 દિવસનો યજ્ઞ પૂર્ણ થયો છે. રાજા જન્મેજયના પિતા પરીક્ષિતનો અવગતિમાંથી મુક્તિ થઈ છે. રાજા જન્મેજયને વેદવ્યાસ ભગવાન કહે છે જો તારા પિતા દેવલોકને પ્રાપ્ત કરી રહ્યા છે, સુંદર વસ્ત્ર આભૂષણ ધારણ કરી અને દેવલોકમાં જઈ રહ્યા છે. રાજા જન્મેજય પોતાના પિતાને દેવ સ્વરૂપે જોયા છે, પ્રણામ કર્યા છે, પોતાના પિતાને વંદન કર્યા છે. ભગવાન વેદવ્યાસને વંદન કર્યા છે, વ્યાસપીઠને વંદન કર્યા છે. અને અહીં શ્રીમદ દેવી ભાગવત મહાપુરાણની કથાને આપણે પૂર્ણ કરી એ પહેલાં થોડી સ્વાગત વિધિ છે. એ પહેલાં કુંતાલાભાઈ થોડું ઘણું બોલશે. એ પહેલાં બહુ કંઈ પણ હલા તેલા વિના, ઉઠા વિના 3 વખત દરેક જેટલા બેઠા છે એટલા અમારી સાથે બોલવા લાગજો. અમારા ગોરદા છે એ 3 વખત એક જ શ્લોક 3 વખત બોલશે. એક શબ્દ બોલશે. એ એક શબ્દ તમારે અમારે હારવારી બોલવાનું. ક્ષમા યાતના છે હે ભગવતી, કારણ કે શક્તિ ઉપાસના છે ને એ કઠિન બહુ છે. વળી શુદ્ધિ બહુ માગે. એટલું શુદ્ધ આપણે રહી ન શીખ્યા હોય, એટલું સુધી આપણાથી થઈ ન શક્યું હોય. શબ્દ ભંસ થયો હોય, શ્લોક તૂટ્યો હોય, શ્વાસ તૂટ્યો હોય, વેલા મોડું થયું હોય, બધા જ પ્રકારની માફી એક શ્લોકની અંદર માગવાની છે. મારે માગવાની છે, આપે માગવાની છે. દરેક પોતાના સ્થાનમાંથી બેસી 2 હાથ જોડી અને મહાશક્તિને ભાઈઓએ, બહેનોએ, બાળકોએ, માતાઓએ, તપસ્વીઓએ, સાધુ સંતોએ